નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ભાવનગર જિલ્લામાં બનેલી ઘટના। ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલા નાના ગામ ભડલીમાં રહેતો 28 વર્ષનો જીતુભાઈ પોતાના માતા પિતા, પત્ની કાજલ અને 5 વર્ષની દીકરી કૃષા સાથે ખૂબ ખુશીથી જીવન પસાર કરતો હતો। સામાન્ય નોકરી હોવા છતાં તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું। આખા ગામમાં તેની ઓળખ એક મદદગાર અને સંસ્કારી યુવાન તરીકે હતી। તેના પિતાની તબિયત છેલ્લા કેટલા મહિનાથી સારી નહોતી, પરંતુ જીતુભાઈએ ક્યારેય ઘરની જવાબદારીથી પાછળ પગ નહોતો ખેંચ્યો। એક દિવસ તેમના કાકાના દીકરાના લગ્નનો પ્રસંગ હતો। આખો પરિવાર ખૂબ ખુશ હતો। કાજલે નવા કપડાં તૈયાર કર્યા। નાની કૃષા તો ખુશીથી વારંવાર પૂછતી હતી, પપ્પા, આપણે ક્યારે જઈશું? હું ડાન્સ પણ કરીશ। જીતુભાઈ હસીને કહેતો, બસ બેટા, આજે ખૂબ મજા આવશે। સવારે બધા તૈયાર થઈને કારમાં નીકળ્યા। રસ્તામાં વરસાદના હળવા છાંટા પડવા લાગ્યા। વાતાવરણ ખૂબ સુંદર હતું। કારમાં ગીતો વાગી રહ્યા હતા। નાની કૃષા પાછળની સીટ પર બેઠી ગીત સાથે ગાઈ રહી હતી। કાજલ પોતાના મોબાઈલમાં પરિવાર સાથેની સેલ્ફી લઈ રહી હતી। કોઈને ખ્યાલ પણ નહોતો કે આ ફોટા તેમની જિંદગીની છેલ્લી ખુશીની યાદ બની જશે। ભાવનગર તળાજા હાઈવે પર પહોંચતા જ વરસાદ થોડો તેજ થયો। રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું। સામે તરફથી આવતા ભારે વાહનોને કારણે ડ્રાઇવિંગ મુશ્કેલ બનતું હતું। જીતુભાઈ ખૂબ સાવચેતીથી કાર ચલાવી રહ્યા હતા। એ જ સમયે પાછળથી ખૂબ ઝડપે આવતો એક રેતી ભરેલો ડમ્પર બેકાબૂ થઈ ગયો। ડ્રાઈવરે બ્રેક મારવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ભીના રસ્તાના કારણે ડમ્પર લપસી ગયો અને સીધો જીતુભાઈની કાર તરફ ઘસી આવ્યો। એક જ પળમાં એવો ભયંકર ધડાકો થયો કે આસપાસના લોકોના હૃદય ધ્રુજી ઉઠ્યા। કાર રસ્તા પરથી ફંગોળાઈ ગઈ। ચારે બાજુ કાચના ટુકડા, વરસાદ અને લોકોની ચીસો સંભળાતી હતી। ધડાકાનો અવાજ એટલો ભયંકર હતો કે હાઈવે પરથી પસાર થતા લોકો તરત જ પોતાની ગાડીઓ ઊભી રાખીને અકસ્માત સ્થળે દોડી આવ્યા। ભારે વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો। કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો। લોકો બૂમ પાડી રહ્યા હતા, જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો, કોઈ જીવતું હોય તો બહાર કાઢો। જીતુભાઈ સ્ટીયરિંગમાં ફસાઈ ગયા હતા। તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને તેઓ બેભાન હતા। બાજુમાં બેઠેલી કાજલ ગંભીર રીતે ઘાયલ હતી, છતાં તેણે અડધી બંધ આંખોથી પાછળ બેઠેલી તેની પોતાની દીકરી કૃષાને શોધવાનો પ્રયાસ કર્યો। કૃષા રડી રહી હતી અને વારંવાર એક જ શબ્દ બોલી રહી હતી, મમ્મી, મમ્મી। એ અવાજ સાંભળીને ત્યાં ઊભેલા દરેકની આંખો ભીની થઈ ગઈ। થોડી જ મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ। ભારે મહેનત પછી કટર મશીનની મદદથી કારના દરવાજા કાપીને પરિવારને બહાર કાઢવામાં આવ્યો। જીતુભાઈની નાડી ખૂબ ધીમી હતી। કાજલને ઓક્સિજન આપવામાં આવ્યો અને કૃષાને એક મહિલા પોલીસ કર્મચારીએ પોતાની ગોદમાં લઈ શાંત કરવાનો પ્રયાસ કર્યો। એમ્બ્યુલન્સ પૂરપાટ ઝડપે ભાવનગરની સરટી હોસ્પિટલ તરફ દોડી ગઈ હતી। અંદર ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સતત જીતુભાઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। બીજી તરફ કાજલ ધીમા અવાજે માત્ર એટલું જ બોલી રહી હતી, મારા પતિને બચાવી લેજો, ભગવાન માટે તેમને બચાવી લેજો। ગામમાં અકસ્માતના સમાચાર પહોંચતા જ આખું ગામ હોસ્પિટલ તરફ દોડી આવ્યું। જીતુભાઈના માતા પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો। માતા વારંવાર ભગવાનને પ્રાર્થના કરી રહી હતી, જ્યારે પિતા હોસ્પિટલના દરવાજા સામે નિશબ્દ ઊભા હતા। ઓપરેશન થિયેટરની બહાર દરેક સેકન્ડ જાણે કલાક જેવો લાગતો હતો। અંદર ડૉક્ટરો સતત પ્રયત્નો કરી રહ્યા હતા। આખરે લગભગ 2 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો। ડૉક્ટર બહાર આવ્યા। તેમના ચહેરા પરની ગંભીરતા જોઈને પરિવારનું હૃદય ધબકવા લાગ્યું। ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું, અમારે પૂરો પ્રયાસ કર્યો, પરંતુ એ શબ્દ સાંભળતા જ આખું હોસ્પિટલ પરિસર રડવાના અવાજોથી ગૂંજી ઉઠ્યું। ડૉક્ટરોના મોઢેથી અમારો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ જીતુભાઈને બચાવી શક્યા નહીં,
એટલું સાંભળતા જ જાણે આખી દુનિયા થંભી ગઈ. હોસ્પિટલના કોરિડોરમાં ઊભેલા પરિવારજનોના પગ નીચેની જમીન સરકી ગઈ. જીતુભાઈની માતા જોરથી રડી પડી. પિતા દિવાલનો સહારો લઈને નીચે બેસી ગયા. આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. કાજલને હજુ સુધી આ સમાચાર જણાવવામાં આવ્યા નહોતા. તેની સારવાર ચાલી રહી હતી. જ્યારે તેને થોડું ભાન આવ્યું ત્યારે તેણે સૌથી પહેલાં એક જ પ્રશ્ન પૂછ્યો, જીતુ ક્યાં છે? તેઓ ઠીક છે ને? કોઈ પાસે જવાબ નહોતો. બધા એકબીજા સામે જોઈ રહ્યા હતા. થોડી વાર પછી ડૉક્ટરે હિંમત કરીને કાજલને સાચી વાત જણાવી. એ સાંભળતા જ કાજલ ચીસ પાડી ઉઠી. ના, એવું ન થઈ શકે. તેઓ મને એકલી છોડીને નહીં જઈ શકતા. હજુ તો આપણે કેટલા સપના જોયા હતા. કૃષાને ભણાવવાની વાત કરી હતી. નવું ઘર બનાવવાનું હતું. ભગવાન, મારી સાથે આવું કેમ કર્યું? હોસ્પિટલમાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ. નાની કૃષાને હજુ મૃત્યુનો અર્થ સમજાતો નહોતો. તે વારંવાર હોસ્પિટલના દરવાજા તરફ જોઈને પૂછતી, દાદા, મારા પપ્પા ક્યારે આવશે? તેમણે તો મને આઈસ્ક્રીમ ખવડાવવાનું કહ્યું હતું. આ નિર્દોષ પ્રશ્ન સાંભળીને ત્યાં ઊભેલા કોઈ પણ વ્યક્તિ પોતાની આંખોના આંસુ રોકી શક્યા નહીં. બીજા દિવસે સવારે જીતુભાઈનો પાર્થિવ દેહ ગામમાં લાવવામાં આવ્યો. આખું ગામ રસ્તા પર ઊભું હતું. દરેકના ચહેરા પર શોક છવાયેલો હતો. જે યુવાન ગઈકાલે હસતો બોલતો લગ્નમાં જવા નીકળ્યો હતો, આજે એ જ સફેદ કફનમાં ઘરે પરત ફર્યો હતો. કાજલ જ્યારે પાર્થિવ દેવ પાસે પહોંચી ત્યારે તેણે જીતુભાઈનો હાથ પકડીને રડતા કહ્યું, એકવાર આંખો ખોલો. તમે તો કહ્યું હતું ને કે મને ક્યારેય એકલી નહીં છોડો. હવે આ નાની દીકરીને હું શું જવાબ આપું? ગામના વૃદ્ધોથી લઈને નાના બાળકો સુધી દરેકની આંખો ભીની થઈ ગઈ. અગ્નિદાનની ક્ષણ આવી ત્યારે જીતુભાઈના વૃદ્ધ પિતા ધ્રુજતા હાથોથી અંતિમ વિદાય આપી રહ્યા હતા. એ દ્રશ્ય એટલું કરુણ હતું કે ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિ રડ્યા વગર રહી શક્યો નહીં. પરંતુ કોઈને ખબર નહોતી કે આ દુઃખનો અંત અહીં નહોતો. અકસ્માત પાછળનું એક સત્ય હજુ બહાર આવવાનું બાકી હતું, જે આખા પરિવારને ફરી એક વખત હચમચાવી દેશે. જીતુભાઈની અંતિમ વિદાય પછી આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું. પરંતુ બીજી તરફ પોલીસ અકસ્માતની તપાસમાં લાગી ગઈ હતી. હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મંગાવવામાં આવ્યા. અકસ્માત સમયે ત્યાંથી પસાર થયેલા કેટલાક લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા. 2 દિવસ પછી પોલીસના હાથમાં એક એવો વિડીયો આવ્યો કે બધાના હોશ ઉડી ગયા. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે રેતી ભરેલો ડમ્પર ખૂબ જ ઝડપે દોડી રહ્યો હતો. વરસાદ હોવા છતાં ડ્રાઈવરે વારંવાર ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડા અંતરે જ તેણે બીજી એક કારને પણ લગભગ ટક્કર મારી દીધી હતી, પરંતુ કોઈ રીતે તે બચી ગઈ હતી. ત્યારબાદ માત્ર થોડો જ સેકન્ડમાં જીતુભાઈની કાર સામે આવી અને ભયંકર અકસ્માત થયો. પોલીસે તરત જ ડમ્પરના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો. પૂછપરછ દરમિયાન શરૂઆતમાં તે વારંવાર કહેતો રહ્યો કે બ્રેક ફેલ થઈ ગઈ હતી, પરંતુ જ્યારે વાહનની તપાસ કરાવવામાં આવી ત્યારે સત્ય કંઈક અલગ જ હતું. મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં લખ્યું હતું કે ડમ્પરની બ્રેક સંપૂર્ણપણે કાર્યરત હતી. અકસ્માતનું મુખ્ય કારણ હતું બેફામ ઝડપ અને બેદરકારીથી વાહન ચલાવવું. આ વાત બહાર આવતા આખા વિસ્તારમાં ભારે રોષ ફેલાઈ ગયો. ગામના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામેલા જીતુભાઈ માટે ન્યાયની માંગ કરવા એકત્ર થયા. સૌનું એક જ કહેવું હતું, એક વ્યક્તિની બેદરકારીના કારણે એક આખો પરિવાર બરબાદ થઈ ગયો. જીતુભાઈની 5 વર્ષની દીકરી કૃષા હજુ પણ દર સાંજે ઘરના દરવાજા પાસે બેસી જતી. કોઈ પણ બાઇક કે કારનો અવાજ સંભળાય એટલે દોડી જતી અને નિર્દોષ આંખોથી પૂછતી, મમ્મી, પપ્પા આવી ગયા? કાજલ પાસે દરેક વખતે માત્ર આંસુ જ જવાબમાં રહેતા. આ ઘટના પછી ભાવનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. લોકોને વરસાદ દરમિયાન ધીમી ગતિએ વાહન ચલાવવા, સીટ બેલ્ટ પહેરવા અને બેદરકારીથી ડ્રાઇવિંગ ન કરવા અપીલ કરવામાં આવી.
કારણ કે અકસ્માત માત્ર એક ક્ષણમાં થાય છે, પરંતુ તેની સજા આખો પરિવાર આખી જિંદગી ભોગવે છે. તો ફ્રેન્ડ, આવી જ સત્ય ઘટનાઓ આધારિત સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.